विद्यार्थी मित्रों केम छो मजामां? आज आपणे गुजराती धोरण 10 एमां अलंकार भाग 2 एना विषे आपणे जोईशुं। अलंकारनो अर्थ, एना प्रकारोमां शब्दालंकार आपणे जोया। हवे आपणे अर्थालंकार जोईशुं। अर्थालंकार में आपणे कह्युं हतुं ए प्रमाणे के उपमेय अने उपमान कोने कहेवाय ए तमारे याद राखवानुं छे। तो उपमेय एटले जेने सरखाववामां आवे ते, अने उपमान एटले जेनी साथे सरखाववामां आवे ते। दमयंतीनुं मुख चंद्र जेवुं छे, एमां दमयंतीनुं मुख ए उपमेय छे अने चंद्र उपमान। आ बे बाबतो खास याद राखजो अने एना आधारे आपणे अर्थालंकारना जे प्रकारो छे एना विषे आपणे जोईए। आपणे कह्युं हतुं के अर्थालंकारमा अर्थ मां चमत्कृति नवीनता होय छे। एमां पहेલું ઉદાહરણ છે ઉપમા अलंकार। उपमा એટલે સરખામણી। ઉપમા अलंकार એનું ઉદાહરણ છે દમયંતીનું મુખ ચંદ્ર જેવું છે। બરાબર? તો આ ઉદાહરણમાં દમયંતીનું મુખ ઉપમેય અને ચંદ્ર ઉપમાન સાથે એની સરખામણી કરવામાં आवेली छे। ते दमयंतीनुं मुख चंद्र जेवुं छे। दमयंतीना मुखने चंद्र साथे एनी सुंदरता वधारवा माटे चंद्र साथे एनी सरखामणी करवामां आवेली छे। आम उपमेयने उपमान साथे सरखाववामां आवे तो ए उपमा अलंकार तरीके ओळखवामां आवे छे। आ उपमा अलंकार माटे કેટલાક ઉપમાવાચક પદો એ કાવ્ય પંક્તિમાં કે ગદ્યની લીટીમાં એ ઉમેરવામાં આવતા હોય છે। આવા જે ઉપમાવાચક પદો છે એમાં સમ, તુલ્ય, સમૂહ, સમાન, सदृश्य, जेवू, जेवो, जेवी, जेम, पेठे, माफक, सो, शा वगैरे जेवा उपमावाचक पदोथी एनी सरखामणी करवामां आवेली होय छे। दाखला तरीके आपणे जोईए के स्वामीजी पहाड़ जेवा हता। तो जेवा पहाड़ साथे एनी सरखामणी करी छे जेवा शब्दथी। ए उपमावाचक ए पद शब्द आपणे कही सकीए। डूंगर सा जहाज में कई कई डूबाव्या। तो सा सा एटले जेवा सरखामणी करेली छे। बराबर? आ उपरांत आजे केटलाक उदाहरणो छे। उदाहरणमां आपणे जोईए तो आज उपमा अलंकार बनाववा माटे सरखामणी करेली होय छे। ज्या देवोना परम वर्षो पुत्र पाम्या पनोतो। ज्या देवोना परम वर्षो, सो एटले जेवो सरखामणी करेली छे। એટલે મિત્રો યાદ રાખજો કે ઉપમાનો અર્થ થાય છે સરખામણી। જે અલંકારમાં एक वस्तु ने बीजी वस्तु साथे सरखामणी करेली होय तो एना गुण माटे, बराबर, तो ए उपमा अलंकार बने छे। आमां दमयंतीनुं मुख उपमेयने चंद्र उपमान साथे सरखामणी करेली छे એટલે उपमा अलंकार कहेवाय। खास करीने जेवो, जेवी, जेवू, शा, शू, समूह, सदृश्य आवा उपमावाचक पदोथी एनी सरखामणी करेली होय छे। बीजुं आपणे जोईए
કે રૂપક અલંકાર, રૂપક એટલે એકરૂપ, રૂપક અલંકાર. અહીંયા ઉદાહરણ આપણે એક લઈએ છીએ, એક પણ એમાં એના અર્થ જુદા જુદા થાય છે. કે દમયંતીનું મુખ તો ચંદ્ર છે, દમયંતીનું મુખ તો ચંદ્ર છે. દમયંતીનું મુખ એ ઉપમેય કહેવાય અને ચંદ્ર ઉપમાન કહેવાય. બરાબર. તો અહીંયા દમયંતીનું મુખ ઉપમેય, ચંદ્ર છે એમ એકરૂપ દર્શાવ્યું છે. બરાબર. દમયંતીનું મુખ ઉપમેય, ચંદ્ર ઉપમાન છે એમ એકરૂપ દર્શાવેલું છે. તો જે અલંકારમાં એકરૂપતા દર્શાવેલી હોય, ઉપમેય અને ઉપમાનને એકરૂપ દર્શાવ્યા હોય, તો એ રૂપક અલંકાર બને છે. દાખલા તરીકે આપણે જોઈએ કે બા આવજો હો એમ કહેતા જાય ને સ્મિતનું અમૃત વેરતા જાય. જો સ્મિતનું અમૃત, સ્મિત અને અમૃત બંનેને એકરૂપ દર્શાવ્યા છે એટલે તે રૂપક અલંકાર બને. એ આંગળિયાત મારી આંખોનું રતન, તો અહીંયા પણ એ આંગળિયાત આંખોનું રતન એમ એકરૂપ દર્શાવ્યા છે એટલે રૂપક એ અલંકાર એ આપણે કહી શકીએ. આ ઉપરાંત આ જે ઉદાહરણો છે એમાં આપણે જોઈએ તો વદન સુધાકર ને રહુ નિહાળી, તો વદન એટલે ચહેરો અને સુધાકર એટલે ચંદ્ર, આ બંનેને એકરૂપ દર્શાવ્યા છે એટલે રૂપક અલંકાર કહેવાય. ટૂંકમાં રૂપક અલંકારમાં ઉપમેય અને ઉપમાન બંનેને એકરૂપ દર્શાવ્યા હોય છે. ત્રીજું છે ઉત્પ્રેક્ષા અલંકાર. બરાબર. ઉત્પ્રેક્ષા અલંકાર એ ઉત્પ્રેક્ષા અલંકારનું ઉદાહરણ છે દમયંતીનું મુખ જાણે ચંદ્ર. જો અહીંયા દમયંતીનું મુખ ઉપમેયને ચંદ્ર ઉપમાન હોય તેવી કલ્પના, સંભાવના કરવામાં આવેલી છે. તો ઉત્પ્રેક્ષા અલંકારમાં ઉપમેય અને ઉપમાન જાણે સરખા હોય તેવી કલ્પના, સંભાવના કરવામાં આવેલી હોય તો એ ઉત્પ્રેક્ષા અલંકાર બને છે. બરાબર. દમયંતીનું મુખ ચંદ્ર હોય તેવી કલ્પના કરવામાં આવે છે એટલે એ ઉત્પ્રેક્ષા અલંકાર બને છે. આપણે ઉદાહરણો જોઈએ તો નાની વહુ સોનીની અદાથી જાણે કે ઘરેણાનો અભ્યાસ કરી રહી હતી. બરાબર. તો આવા જે અલંકારો છે એમાં ઉત્પ્રેક્ષા બનાવવા માટે જાણે રખે શું શકે જેવા પદોનો ઉપયોગ થાય છે અને વધુમાં વધુ જાણે. બરાબર. આ જાણે શબ્દ એ વધુ વખત આવતો હોય છે એટલે જાણે આવતો હોય તો આપણે ઉત્પ્રેક્ષા અલંકાર એ સમજી લેવાનું. તો આ જે ઉત્પ્રેક્ષા અલંકાર છે એ ઉત્પ્રેક્ષા અલંકારમાં કલ્પના, સંભાવના કરવામાં આવેલી હોય છે. દાખલા તરીકે અધર બિંબ જાણે પરવાડી. બરાબર. એટલે જાણે ખાસ કરીને આવે છે. બરાબર. ચોથો અનન્વય અલંકાર. અનન્વય અન્યમાં ન હોય તેવું અનન્વય અલંકાર. ઉદાહરણ છે માં તે માં. જો અહીંયા માં એ ઉપમેય છે અને માં એ ઉપમાન તરીકે ઉપમેયને જ લીધું છે એટલે અનન્વય અલંકારમાં ઉપમાન હોય નહીં. માની સરખામણી બીજા કોઈ સાથે થઈ શકે જ નહીં. બરાબર. માની સરખામણી બીજા કોઈ સાથે થઈ શકે જ નહીં એટલે માની સરખામણી માં સાથે જ કરી છે એમાં ઉપમાન લેવામાં આવ્યું નથી. ઉપમેયને જ ઉપમાન તરીકે સ્વીકારી લેવામાં આવ્યું છે.
ઉપમેય માને ઉપમાનમાં તરીકે સ્વીકારી લેવામાં આવ્યું છે એટલે એક અનન્વય અલંકાર કહેવાય. દાખલા તરીકે ગાંધીજી એટલે ગાંધીજી, ગાંધીજીની સરખામણી ગાંધીજી સાથે જ કરી છે. આકાશ આકાશ જેવું છે, બરાબર. કબીરવડ એટલે કબીરવડ જ, જો કબીરવડની સરખામણી બીજા કોઈ સાથે કરી નથી, કબીરવડ સાથે જ કરી છે એટલે ઉપમાન હોય જ નહીં આમાં, બરાબર. ઉપમેયને જ ઉપમાન તરીકે સ્વીકારી લેવામાં આવેલું હોય ત્યારે અનન્વય અલંકાર બને છે. વ્યાજસ્તુતિ અલંકાર. આ વ્યાજસ્તુતિ અલંકારમાં વ્યાજ એ બંને બે શબ્દો છે, વ્યાજ અને સ્તુતિ. વ્યાજ એટલે ટીકા અને સ્તુતિ એટલે વખાણ, બરાબર. વ્યાજ એટલે ટીકા નિંદા અને સ્તુતિ એટલે વખાણ. વખાણ દ્વારા નિંદા અને નિંદા દ્વારા વખાણ કરવામાં આવેલા તો એ વ્યાજસ્તુતિ અલંકાર કહેવાય. અહીંયા ઉદાહરણ છે, આ હોશિયાર વિદ્યાર્થી પ્રથમ નંબરનો કટ્ટો દુશ્મન છે. જો અહીંયા શું કર્યું છે, આ હોશિયાર વિદ્યાર્થી એટલે આ વિદ્યાર્થીના અભ્યાસની અહીંયા શું કરવામાં આવેલું છે, સ્તુતિ કરવામાં આવેલું છે. અને સ્તુતિ એટલે વખાણ. આ હોશિયાર વિદ્યાર્થી કહીને એના અભ્યાસને અહીંયા શું કરવામાં આવેલી છે, નિંદા કરવામાં આવેલી નથી પણ એના વખાણ કરવામાં આવેલા છે. પહેલા વખાણ અને પછી લખ્યું છે પ્રથમ નંબરનો કટ્ટો દુશ્મન છે એટલે કે એનો પ્રથમ નંબર આવતો નથી, ક્યારેય અભ્યાસમાં એનો પ્રથમ નંબર આવતો નથી એમ કહીને એના અભ્યાસની પાછી ટીકા કરી છે, નિંદા કરી છે. આમ વખાણ દ્વારા નિંદા કે નિંદા દ્વારા વખાણ કરવામાં આવે, અથવા પહેલા વખાણ કરવામાં આવે પછી નિંદા કરવામાં આવે, અથવા પહેલા નિંદા કરવામાં આવે પછી વખાણ કરવામાં આવેલા હોય તો એ વ્યાજસ્તુતિ અલંકાર કહેવાય. દાખલા તરીકે આપણે એમ કહીએ કે તમે તો ખૂબ ઊંચું કૂદ્યા, તો અહીંયા શું છે, વખાણ કરે છે. તમે તો ખૂબ ઊંચું કૂદ્યા, ચણાનું ઝાડ કૂદી ગયા. ચણાનું ઝાડ કેવડું હોય, આટલું નાનું હોય, એટલે પેલા વખાણ કર્યા અને પછી નિંદા કરી છે. બીજું ઉદાહરણ જોઈએ, પેલી નિંદા આવતી હોય એવું હોય તો દાખલા તરીકે આ જગતમાં નારાયણ નામનો ચોર છે. જો નારાયણ એટલે ભગવાન, આ જગતમાં નારાયણ નામનો ચોર છે. જો ભગવાનની અહીંયા ટીકા કરી છે, નિંદા કરી છે. જેના નામથી જેના રટણથી જન્મો જન્મનું દુઃખ હરી લે છે, પછી એમની ભગવાનના વખાણ કરવામાં આવેલા છે. આમ નિંદા દ્વારા વખાણ કે વખાણ દ્વારા નિંદા કરવામાં આવેલી હોય છે. બીજું ઉદાહરણ છે કે જોઈ તમારી બહાદુરી, જોઈ તમારી બહાદુરી, વખાણ કર્યા છે. ઉંદર જોઈને ભાગ્યા, વંદો જોઈને ભાગ્યા, તો અહીંયા એની બહાદુરીની ટીકા કરી છે, બરાબર. તો આ રીતે વખાણ દ્વારા નિંદા અને નિંદા દ્વારા વખાણ કરવામાં આવેલા હોય તો વ્યાજસ્તુતિ અલંકાર બને છે. છઠ્ઠું છે વ્યતિરેક અલંકાર. વ્યતિરેક એટલે અતિરેક કરવો તે, અને અતિરેક એટલે હોય તેના કરતા વધારે કહેવું, હોય તેના કરતા ચડિયાતું કહેવું, એને અતિરેક કહેવાય. એના ઉપરથી વ્યતિરેક અલંકાર. ઉદાહરણ આપણે જોઈએ કે દમયંતીના મુખ પાસે ચંદ્ર પણ નિસ્તેજ લાગે. આ ઉદાહરણમાં તમે જુઓ તો દમયંતીનું મુખ, એ દમયંતીનું મુખ શું છે, ઉપમેય છે અને ચંદ્ર ઉપમાન છે. દમયંતીનું મુખ ઉપમેયને ચંદ્ર ઉપમાન કરતા ચડિયાતું બતાવ્યું છે, વધારે ગુણ ધરાવતું બતાવ્યું છે, એટલે અતિરેક કર્યો છે, એટલે વ્યતિરેક કહેવાય. ફરીથી દમયંતીનું મુખ ઉપમેયને
ચંદ્ર ઉપમાન કરતા વધારે ચડિયાતું, વધારે ગુણ ધરાવતું એ બતાવ્યું છે, દર્શાવ્યું છે, એવો અલંકાર હોય તો એ વ્યતિરેક અલંકાર કહેવાય. બરાબર. દમયંતીના મુખ પાસે ચંદ્ર નિસ્તેજ લાગે, તેજ વગરનો લાગે, એટલે દમયંતીનું મુખ ઉપમેયને ચંદ્ર ઉપમાન કરતા વધારે ચડિયાતું દર્શાવ્યું છે. દાખલા તરીકે બીજું ઉદાહરણ જોઈએ કે બાપુનું હૃદય ફૂલથી કોમળ હતું. જો બાપુનું હૃદય એની સરખામણી કોની સાથે કરી છે? બાપુનું હૃદય ફૂલથી કોમળ હતું. બાપુનું હૃદય એ ઉપમેય, ફૂલથી કોમળ ઉપમાન કરતા ચડિયાતું બતાવ્યું છે, વધારે ગુણવાળું બતાવ્યું છે. આમ ઉપમેયને ઉપમાન કરતા વધુ ચડિયાતું, વધારે ગુણ ધરાવતું દર્શાવ્યું હોય તો એ વ્યતિરેક અલંકાર બને છે. કાવ્ય પંક્તિમાં આપણે જોઈએ તો વર્ષે ઘડી કવિઓમાં વાદળી રે લોલ, માતાનો મેઘ બારે માસરે, તો આમાં પણ વ્યતિરેક અલંકાર રહેલો છે. આમ વ્યતિરેક અલંકારમાં ઉપમેયને ઉપમાન કરતા ચડિયાતું દર્શાવ્યું હોય છે. હવે સાતમો આવે છે શ્લેષ અલંકાર. શ્લેષ અલંકારમાં ઉદાહરણ છે કે ચોમાસું આવતા સૃષ્ટિ નવું જીવન મેળવે. અહીંયા જીવન શબ્દના બે અર્થ થાય છે. જીવન એટલે પાણી અને જીવન એટલે જીવ. તો શ્લેષ અલંકારમાં આ ઉદાહરણમાં જીવનના બે શબ્દો થાય છે. જીવન, ચોમાસું આવતા સૃષ્ટિ નવું જીવન પામે, જીવન એટલે જીવ અને જીવન એટલે પાણી. એક શબ્દના બે અર્થ થાય છે. તો શ્લેષ અલંકારમાં આપણે જોવાનું એ ઉદાહરણમાં કે એવો શબ્દ હોય કે એના બે અર્થ થતા હોય. યાદ રાખજો, યમકમાં એક શબ્દ બે વાર, બંને જગ્યાએ એનો જુદો જુદો અર્થ થાય. જ્યારે શ્લેષ અલંકારમાં એક શબ્દ એવો હોય કે જેના બે અર્થ થતા હોય તો એ શ્લેષ અલંકાર બને છે. દાખલા તરીકે આપણે કહીએ કે ખેડૂત આંબા નીચે મરવા પડ્યા છે. ખેડૂત આંબા નીચે મરવા પડ્યા છે. તો અહીંયા એક શબ્દ એવો છે કે એના બે અર્થ થાય છે અને એ છે મરવા. મરવા શબ્દના બે અર્થ થાય છે. મરવા એટલે નાની કેરી, નાની નાની કેરી આવે એને મરવા કહેવામાં આવે, અને મરવા એટલે મૃત્યુ પામવા. તો એક શબ્દના બે અર્થ થયા એટલે શ્લેષ અલંકાર કહેવાય. ત્રીજું ઉદાહરણ આપણે જોઈએ. દાખલા તરીકે આ તારા હાલ તો જો, આ તારા હાલ તો જો. હાલ શબ્દના બે અર્થ થાય છે. હાલ એટલે અત્યારે હાલ, અને હાલ એટલે સ્થિતિ. આમ એક શબ્દના બે અર્થ થતા હોય. આપણને આપેલી લીટીમાં, કાવ્ય પંક્તિમાં એક શબ્દ એવો હોય કે જેના બે અર્થ થતા હોય તો એ શ્લેષ અલંકાર બને છે. બરાબર, આ ખાસ યાદ રાખજો. આઠમો છે સજીવારોપણ. સજીવારોપણ, સજીવનું આરોપણ કરવું, સજીવારોપણ. ઉદાહરણ છે સડક પણ પડખું ફરીને સૂઈ ગઈ. સજીવારોપણ અલંકારમાં નિર્જીવ વસ્તુ હોય પરંતુ એને સજીવ દર્શાવવામાં આવે છે. તો નિર્જીવ વસ્તુમાં સજીવનું આરોપણ કરવામાં આવે. એ જીવતી છે, એ સજીવ છે એમ દર્શાવવામાં આવે તો એ સજીવારોપણ અલંકાર કહેવાય. બરાબર. સડક પણ પડખું ફરીને સૂઈ ગઈ. સડક એ નિર્જીવ છે
પણ રાત્રિનો સન્નાટો દર્શાવવા માટે અહીંયા અલંકારનો ઉપયોગ કર્યો છે કે પડખું ફરીને સૂઈ ગઈ, બરાબર. એટલે નિર્જીવ સડકમાં સજીવ છે એનું આરોપણ કર્યું છે, સજીવ દર્શાવ્યું છે, એટલે એ સજીવારોપણ અલંકાર કહેવાય. દાખલા તરીકે સિંહની ત્રાડ સાંભળીને ડુંગરો પણ ધ્રુજી ઉઠ્યા, બરાબર. ડુંગરો નિર્જીવ છે છતાં એને સજીવ દર્શાવ્યા છે. એ સ્ત્રીનું રુદન સાંભળીને ઓરડો પણ રડી ઉઠ્યો, ઓરડો રડી ઉઠ્યો. ઓરડો રડે નહીં પણ એને સજીવ દર્શાવ્યો છે, સજીવ હોય તેવું આરોપણ કર્યું છે, એટલે સજીવારોપણ એ અલંકાર બને છે, બરાબર. છેલ્લું છે કે દ્રષ્ટાંત અલંકાર. દ્રષ્ટાંત અલંકારમાં કોઈ બાબતને સમજાવવા માટે દ્રષ્ટાંત કે ઉદાહરણ આપેલું હોય છે તો એ દ્રષ્ટાંત અલંકાર બને છે. ક્યારેક ક્યારેક પૂછાય છે. તેનું ઉદાહરણ છે કે આપણે હંમેશા સત્ય બોલવું જોઈએ, આપણે હંમેશા સત્ય બોલવું જોઈએ, ગાંધીજીની જેમ. જો સત્ય બોલવા માટે કોનું દ્રષ્ટાંત, કોનું ઉદાહરણ આપ્યું છે? ગાંધીજીનું. એટલે આ દ્રષ્ટાંત અલંકાર બને છે. બીજું ઉદાહરણ છે કે આપણે હંમેશા ખાવું જોઈએ, દાળ ભાત શાક રોટલી ફળફળાદી વગેરે. તો આમાં પણ દ્રષ્ટાંત ઉદાહરણ આપેલું છે. આમ કોઈ વાતને સમજાવવા માટે દ્રષ્ટાંત કે ઉદાહરણ આપેલું હોય કોઈનું, તો એ દ્રષ્ટાંત અલંકાર બને છે. મિત્રો, આટલા આપણા અર્થાલંકાર છે. આ અર્થાલંકારને ઉદાહરણોને સમજવા માટેનો પ્રયાસ કરજો, ચોક્કસ તમને આવડી જશે. નવમામાં પણ તમે શીખ્યા છો એટલે આવડી જશે. ફરીથી એકવાર ટૂંકમાં કે ઉપમા અલંકારમાં એટલું યાદ રાખજો કે સરખામણી હોય, સરખામણી કરેલી હોય, ઉપમેય અને ઉપમા વચ્ચે સરખામણી હોય. રૂપક અલંકારમાં એકરૂપ દર્શાવેલ હોય, બંને વસ્તુ એકરૂપ દર્શાવી હોય. ઉત્પ્રેક્ષ અલંકારમાં કલ્પના સંભાવના કરવામાં આવેલી હોય. અનન્વય અલંકારમાં ઉપમાન હોય જ નહીં, બરાબર. એક વસ્તુની સરખામણી બીજી વસ્તુ સાથે થઈ શકે જ નહીં, એટલે એ વસ્તુને એની સાથે સરખામણી કરેલી હોય. માટેમાં વ્યાજસ્તુતિમાં નિંદા દ્વારા વખાણ કે વખાણ દ્વારા નિંદા કરવામાં આવેલી હોય છે. પહેલી નિંદા હોય અને પછી વખાણ હોય, અથવા વખાણ હોય પહેલા અને પછી નિંદા કરેલી હોય, તો વ્યાજસ્તુતિ. વ્યતિરેક અલંકારમાં ઉપમેય ને ઉપમાન કરતા ચઢિયાતું દર્શાવ્યું હોય, વધારે ગુણ ધરાવતું દર્શાવ્યું હોય, તો એ વ્યતિરેક અલંકાર કહેવામાં આવે છે. શ્લેષ અલંકારમાં એક શબ્દ એવો હોય કે જેના બે અર્થ થતા હોય, એક શબ્દના બે અર્થ થાય, તો એ શ્લેષ અલંકાર. સજીવારોપણમાં નિર્જીવ વસ્તુ હોય પરંતુ એમાં સજીવનું આરોપણ કરવામાં આવેલું હોય, જીવતી છે એવું દર્શાવવામાં આવેલું હોય, તો એ સજીવારોપણ કહેવામાં આવે. અને કોઈ બાબતને સમજાવવા માટે કોઈ દ્રષ્ટાંત આપ્યું હોય તો એ દ્રષ્ટાંત અલંકાર બને છે. મિત્રો, આમ શબ્દાનુપ્રાસ અને જે અર્થાલંકાર, શબ્દાલંકાર અને અર્થાલંકાર, આ બંને પ્રકારો આપણે જોયા. ઉદાહરણો સમજવાનો પ્રયાસ કરજો. આમાં પરીક્ષામાં 2 માર્ક ના આ અલંકાર પૂછાય છે. એમાં એમ હોય છે એક માર્કમાં કે ઉદાહરણ આપેલું હોય અને ઉદાહરણમાં કયો અલંકાર છે એ તમારે લખવાનું હોય છે કે નીચેના ઉદાહરણનો અલંકાર ઓળખાવો. અને બીજા માર્કમાં એમ હોય છે કે આ અલંકારનું ઉદાહરણ દર્શાવો, બરાબર. તો અથવા સમજૂતી સાથે પણ કે ભાઈ એકબીજાની સાથે ઉપમા અને ઉપમેયની સરખામણી કરેલી હોય તો કયો અલંકાર કહેવાય, બરાબર. કયા અલંકારમાં કલ્પના કે સંભાવના ઉપમેય અને ઉપમાન વચ્ચે હોય છે એવું પણ પૂછી શકે, બરાબર. એટલે સમજૂતી બરાબર સમજો. 2 માર્કના આવે છે.
અને તૈયારી કરજો. અહીંયા આપણા અલંકાર અહીંયા પૂર્ણ થાય છે. અસ્તુ. નમસ્કાર.